જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. આજે આપણે બનાવવાનું છે ઉનાળુ સ્પેશિયલ કેરીનો શરબત બનાવવાના છે. તો આપણે એને સ્ટોર કરીને પણ રાખી શકીએ છીએ. તો જોઈ શકો છો સરસ તૈયાર થયું છે. તો વિડીયોને આપણે શરૂ કરીશું. તો મેં અહીંયા 500 ગ્રામ કેરી લઈ લીધી છે, દેશી કેરી. એને આપણે આવી રીતે છોલીને કટકા કરી લેવાના છે. ઝીણા ઝીણા કટકા કરી લઈશું. જો કટકા સરસ તૈયાર થઈ ગયા છે તો એક કુકર લઈને કુકરમાં આપણે એને ઉમેરી દઈશું. અને પાણીનું પ્રમાણ આપણે થોડુંક મીડિયમ જ રાખવાનું છે. તો એના માટે આપણે 1 વાટકી જેટલું જ પાણી ઉમેરીશું. બસ, આપણે વધારે પાણી ઉમેરવાનું નથી. હવે આપણે એને ઢાંકણ બંધ કરીને 2 થી 3 વિસલ થાય ત્યાં સુધી થવા દઈશું. તો જો થઈ ગઈ છે સરસ કેરી, વિસલ થઈ ગઈ છે. તો કેરી બફાઈ ગઈ છે આપણી. તો હવે આપણે એને ખોલીને જોઈ લઈશું. જો એકદમ સરસ કેરી બફાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે મિક્સર જાર લઈશું એક આપણે. મિક્સર જારની અંદર આપણે બધો જ કેરીને બાફેલી કેરી બધી ઉમેરી દેવાની છે. અને 1 ચમચી સંચર પાવડર અને મરી પાવડર છે 1 ચમચી, અને શેકેલા જીરાનો પાવડર ઉમેરવાનો છે, અને વરિયાળી ઉમેરીશું, અને ફ્રેશ લીલા ફુદીનાના પાન ઉમેરવાના છે. જો આવા કે એને એકદમ ગ્રીન કલર આપવા માટે આપણે થોડા ટેસ્ટ સરસ આવે એના માટે આપણે ફુદીનાનું પાન ઉમેર્યા છે. તો જો એકદમ પીસીને સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે અહીંયા આપણે એક પેન મૂકી દઈએ અને ગેસને ચાલુ કરી દઈશું. એની અંદર આપણે 500 ગ્રામથી 600 ગ્રામ જેટલી મેં ખાંડ લીધી છે. એ ઉમેરી એની અંદર આપણે વાટકીથી 1 વાટકી જેટલું પાણી ઉમેરી દેવાનું છે. હવે આને હલાવીને સરસ મિક્સ કરીશું. ચાસણી બનાવવાના છે, પણ એક તાર વગરની ચાસણી તૈયાર કરવાની છે. જો એકદમ બધી ખાંડ ઓગળી ગઈ છે સરસ. એકદમ સરસ. જો ચાસણી નથી કરવાની, પણ આપણા હાથમાં એકદમ સરસ ચીપચીપું થાય ત્યાં સુધીની તૈયાર કરવાની છે. તો હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે કેરીનું, એને આપણે આ ચાણી વડે ચાળીને એને અંદર ઉમેરી દેવાના છે. કોઈ બી તમારી પાસે ચાળણી હોય, મેં અહીંયા લોટ ચાળવાની ચાળણી લીધી છે કે એનાથી સરસ એકદમ ઝીણું ચડાઈ જાય, કે જે અંદર આપણે બધી વસ્તુ ઉમેરી છે એ નીકળી જાય. જો સરસ બધી વસ્તુ નીકળી ગઈ છે. હવે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લઈશું. મિક્સ થતાં વાર લાગશે થોડી, કે હલાવતા રહેશું એટલે એકદમ સરસ બધું મિક્સ થઈ જશે. જો સરસ મિક્સ થઈ ગયું છે. હજી આપણે એને 5 મિનિટ માટે ઉકળવા દઈશું, કેમ કે આપણે એને સ્ટોર કરીને રાખવાનું છે, એટલે એકદમ ઘટ થાય ત્યાં સુધી એને થવા દેવાનું છે. જો એકદમ સરસ ઘટ થવાની તૈયારી છે હવે. જો તો હવે મેં એના ફ્રૂટ કલરનો ઉપયોગ કર્યો છે, કે કેરીનું શરબત છે એટલે થોડો ફ્રૂટ કલરનો ઉપયોગ કર્યો છે. તમારે કરવો હોય તો કરી શકો છો, નહીં તેને સ્ટીફ પણ કરી શકો છો. જો એકદમ સરસ કેરીનો શરબત તૈયાર છે. તો એને ઠંડો કરીને આપણે ફ્રીજમાં મૂકી દીધો હતો, અને આવી રીતે મેં એને બોટલમાં સ્ટોર કરી લીધો છે. હવે આપણે એને શરબત તૈયાર કરીશું. તો અહીંયા મેં 2 ગ્લાસ લઈ લીધા છે. એની અંદર આપણે શરબત બનાવવાના છે. તો પહેલાં એકમાં બરફ મૂકી દઈશું, બંનેમાં આપણે બરફ નાખી દીધો છે, અને શરબત ઉમેરવાના છે બંને. જે આપણે પ્રીમિક્સ તૈયાર કર્યું છે એ ઉમેરીશું કેરીનું, અને એકમાં સિકંજી પલાળીને એક સિકંજી બનાવવાના છે, અને એકને એકદમ કેરીનો શરબત બનાવવાના છે. તો જોઈ શકો છો એકદમ સરસ તૈયાર થયો છે. હવે આપણે ચમચી વડે બંનેને હલાવીને સરસ તૈયાર કર્યો. આમાં કોઈ વસ્તુ ઉમેરવાની જરૂર નથી, અને ફુદીના સાથે સર્વ કર્યો છે મેં. તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય અન્નપૂર્ણા.